જય જિનેન્દ્ર, જીતુ છેડા બ્લોગ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। જો મારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેશો। अनंत उपकारी पूज्य गुरुदेव गुरुनीना चरणों में भावशाह वंदन एवं नमस्कार। खेल जे भक्ति नो जंग जीवन मैदान में मानव जीवन रूपी मैदान मने आने तमने કેટલું સરસ મળી ગયું છે। અહીંયા જો રમતા આવડે તો કામ થઈ જાય। जीत तारा हाथમાં છે અને જો રમતા ના આવડે તો हार भी तेरे हाथ में है। અહીંયા રમવાની ખૂબી જોઈએ। પહેલા ક્રિકેટરો એક દાવ ચૂકી જાય તો એ લાખોની કરોડો રૂપિયામાં હાર જીત થઈ જાય। કેટલાય રાજી થઈ જાય અને કેટલાય નારાજ થઈ જાય। કેટલાય કરોડપતિ બની જાય અને કેટલાય રોડપતિ બની જાય। પણ અહીંયા જીવન મેદાનની અંદર જે ભક્તિનો રંગ લગાવે છે એની તો અવશ્ય જીત જ થવાની છે। આપણે કલ્પસૂત્રની કંડિકાને જોઈ રહ્યા છીએ। કલ્પસૂત્રની અંદર ભગવાનને માટે કેટલા બધા વિશેષણો આપ્યા છે। કોહેવા માનેવા લોહેવા ભગવાને એક એક દૂષણને દૂર કરતા કરતા માનાંજરાય એ માનને પણ જીતી લીધું। પણ એ ભગવાનનો ભૂતકાળ જો જોઈએ તો ભૂતકાળ મારો તમારો નહીં, ભગવાનનો પણ મેલો છે। ભૂતકાળ બધાનો મેલો હોય છે। એ આપણે અત્યારે કલ્પસૂત્રના આધારે ભગવાન મહાવીરનો ભૂતકાળ જોઈ રહ્યા છે। અને એ ભૂતકાળ કેટલો ગંદો છે, કેટલો મેલો છે। ખુદ ભગવાનના આત્માએ કેટલી મોટી ભૂલ કરી। કરોડો વર્ષોનું ચારિત્ર પાડ્યું, લાખો વાસ્કમણ કરી નાખ્યા, પણ આખર એક જ માન સંજ્ઞા હાય મારી ઉપર અટહાસ્ય કરીને એ પડેલાની ઉપર પાટું મારે છે। અને એ જ એના દાવ ઉપર બધું જ એને વેચી નાખ્યું। પાંડવોએ તો ધરતીને ગીરવે મૂકી હતી, સંપત્તિને ગીરવે મૂકી હતી। ખુદ એની શીલવંતી એવી દ્રૌપદીને પણ એ દાવ ઉપર એ મૂકીને હારી ગયા હતા। આ હાર તો કેટલી મોટી! આ વિશ્વભૂતિ આટલા વર્ષનો સંયમ પાડ્યો, આટલું તપ કર્યું, પણ આજે એક ક્ષણના માન માટે કેટલું ગુમાવી દીધું, કેટલું ગુમાવી દીધું। અને નક્કી કર્યું કે હું એને મારનાર બનું। આ છે ધર્મની તાકાત। એ ધર્મમાં બધી તાકાત છે। તમે શુભ માંગો તો એ શુભ આપી શકે અને અશુભ માંગો તો અશુભ પણ આપી શકે। તમે એમ કહો કે મારે જગતના તમામ જીવોને તારવા છે, જગતના તમામ જીવોને મોક્ષમાં પહોંચાડવા છે, તો આ કુદરત એવી મદદ કરે, તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જન કરાવી દે અને કેટલાય જીવોના એ તારણહાર બની શકે। અને જો આપણે વિચારીએ કે મેં જે ધર્મ કર્યો છે એ એક જ વ્યક્તિને મારનાર બને તો ધર્મ તો બધું દેવા તૈયાર છે। ધર્મ એટલા માટે જ ફ્લેક્સિબલ છે।
તમે જે માંગો તે મળે. આજના મોલની અંદર એ ડીમાર્ટ મોલમાં તમે જે માંગો તે કાચું અનાજ માંગો તોય મળે અને પાકું ધાન માંગો તોય પેકેજમાં માંગો તોય મળે અને લિમિટેડ માંગો તોય લૂઝમાં માંગો તોય મળે, અનલિમિટેડ માંગો તોય મળે અને લિમિટેડમાં માંગો તોય મળે. બસ ધર્મ પણ એક મોલ છે. એ ડીમાર્ટ મોલથી પણ વધુ છે. જે માંગો તે મળે. પણ ધર્મ એમ કહે છે કે તું જો મારી પાસે માંગીશ એટલું જ આપીશ, પણ જો તું માગ્યા વગર એમને એમ તું ધર્મ કરીશ માપ તો માપ વગર આપણે સામાન્ય રીતે બોલીએ છીએ ને, जब खुदा देते हैं છપ્પર મારી દે. छप्पड़ फाड़ के देते हैं और जब खुदा लेते हैं થપ્પડ માર કે લે. લપડ માર કે લેતે हैं. એટલે કુદરતને લેતાય આવડે છે અને કુદરતને દેતા આવે. દેતાય આવડે છે. ધર્મને દેતાય આવડે છે અને લેતાય આવડે છે. પણ આપણો ધર્મ કેવો છે એના ઉપર બધું જ આધાર પુરુષ બધું પ્રધાન. જ પેમેન્ટ. તમે ક્યાંય ખરીદી કરવા જાઓ તો કમ્પ્યુટર બધું જ એ લિસ્ટ બનાવીને તમારા હાથમાં આપી દે. બસ કુદરત પણ ધર્મ પણ એ જ રીતે કરે છે. વિચાર કરો કે 16મો ભાવ વિશ્વ બુદ્ધિ, 17મો ભાવ દેવગતિ. કારણ કે ધર્મ તો કર્યો જ છે, તપ કર્યું છે, જપ કર્યા છે, સાધના કરી છે. ગોસાલક જેવા ગોસાલકે જિંદગી આખી ભગવાનની આસાધના કરી. છેલ્લા 7 દિવસ એક ગોસાલકે ધર્મ કર્યો, શ્રદ્ધા કરી, તોય એને 12મો દેવલોક મળી ગયો. 12મો દેવલોક મળી ગયો. પણ એ 12મો દેવલોક મળી ગયા પછીનું ભવિષ્ય કેવું છે? નરક. પછીનું ભવિષ્ય કેવું છે એ મને તમને બધાને ખબર છે. એ કરેલી કરણી ક્યારે પણ નિષ્ફળ જતી નથી. કરેલી કરણીનો હિસાબ થાય છે. અને કુદરતે એને 17મા ભાવમાં દેવગતિમાં મોકલ્યા. દેવ સુખોમાં એ રહેતા. એ પણ હિલ સ્ટેશન છે. દેવભૂમિ પણ હિલ સ્ટેશન છે. તમે લોકો હિલ સ્ટેશનમાં જાઓ, કેટલા દિવસ રહો? 1 દી 2 દી 4 દી 8 દી, 15 દી, મહિનો, 2 મહિના, આખર એમ વિટામિન જ્યાં સુધી તમારી પાસે હોય અને જેટલું તમે પેમેન્ટ કર્યું હોય એટલો સમય રહેવા મળે પછી એની ઉપર 1 મિનિટે નહીં. રહેવા ના દે. તરત જ મીટર ફરી જાય. અહીંયા પણ એક કુદરતનું મીટર છે. દેવગતિનું આયુષ્ય એને જેટલો મળ્યો હોય એટલો સમય એને દેવગતિમાં રહેવા મળે. પછી તો એને પણ દેવભૂમિ છોડીને મનુષ્ય ભાવમાં આવવું પડે. અને આજ એ ભગવાન મહાવીરના આત્માનો એ દેવગતિનો આયુષ્ય પૂર્ણ કરીને 18મા ભાવમાં પોતનપુર નગર પ્રજાપતિ રાજા, જે પ્રજાનો પાલક એવા પ્રજાપતિ રાજા અને મૃગાવતી રાણી એની કુક્ષીએ પુત્ર પણ ઉત્પન્ન થયો. અને એની માતાને 7 સ્વપ્ન આવ્યા. જે 14 સ્વપ્ન પૈકી શુદ્ધ એ 7 સ્વપ્ન આવ્યા. અને એ 7 સ્વપ્ન ઉપરથી જ્યોતિષીઓએ આનું ભવિષ્ય કીધું કે આ ત્રિપુટ વાસુદેવ આ 3 ખંડના રાજા બનશે. અને જન્મતાની સાથે એની 3 પાસળીઓ દેખાતી હતી.
એટલે એનું નામ ત્રિપુચ ત્રિપૃષ્ઠ કુમાર રાખવામાં આવ્યો. અને ત્રિપૃષ્ઠ કુમાર એ વૈભવની વચ્ચે સુખની સાથે તાલ મિલાવીને સમય પસાર કરે છે. બસ બધાને આમ તો સમય પસાર જ કરવાનો છે. કોઈ સમયને પાસ કરે છે, કોઈ સમયને ધોઈ નાખે છે, કોઈ સમયનો યુઝ કરે છે. એટલે કહેવાય છે કે પાસ ધ ટાઈમ. શું કરે? સમય ન જાય એટલે તીન પતિ રમી લઈએ. હિન્દી કોટ આદિ કોટ રમી લો એટલે સમય પસાર કરીએ છીએ. સમય પસાર કરવા માટે થિયેટરમાં જાય, સમય પસાર કરવા માટે બેનપણીઓના ઘરે જાય, સમય પસાર કરવા માટે ટીવી અને મોબાઈલનો ઉપયોગ કરે. એટલે સમય કોઈ લોકો સમયને પાસ કરે છે. એને કહેવાય છે વોશ ધ ટાઈમ. કોઈ વળી સમયને ધોઈ નાખે છે. એ આ રીતે આરંભ સમારંભ વિના અને પાપની પ્રવૃત્તિ કરે એ સમયને ધોવે છે. યુઝ ધ ટાઈમ. સમયનો સદુપયોગ કરવો. સમયનો સદુપયોગ કરવો. કોણ કરે છે સમયનો સદુપયોગ? સમયનો સદુપયોગ સાધક આત્મા કરે છે. સમયનો સમયની વાત આવી છે ત્યારે સમય માટે એમ કહેવાય ફાયરિંગ કરે છે. એક વર્ષની જો સમયની કિંમત સમજવી હોય તો જે એક વર્ષ જે કોલેજની અંદર સ્કૂલની અંદર વિદ્યાર્થી ફેલ થાય ને એને પૂછી જો કે એક વર્ષની કિંમત કેટલી છે. અને જે એક મહિનાની કિંમત સમજવી હોય તો જે માતાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો છે, જે માતાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યો છે એને પૂછી જો કે એક મહિનાની કિંમત કેટલી છે. અને એક દિવસની કિંમત સમજવી હોય તો દૈનિક પત્રના તંત્રીને પૂછી જો, કચ્છી પત્રિકા વાગડ પત્રિકાના તંત્રીને પૂછી જો કે એક દિવસની કિંમત કેટલી છે. કારણ કે એક દિવસ ન્યૂઝપેપર બંધ રહે ને તો પણ લાખોનું નુકસાન. ધડકન ધડાકો થઈ જાય. એક દિવસ માટે તંત્રીને પૂછો. અરે એક મિનિટની કિંમત સમજવી હોય એક મિનિટ માટે પૂછી જોવો. જે ટ્રેન ચૂકી જાય છે, જે ટ્રેન ચૂકી જાય છે કે જો હું એક મિનિટ મોડા પડ્યો મારી ટ્રેન નીકળી ગઈ. નીકળી ગઈ. અરે એક સેકન્ડની કિંમત સમજવી હોય, એક સેકન્ડની કિંમત સમજવી હોય તો એક સેકન્ડનો ફરક પડ્યો નહીતર મારી ગાડી ચૂકી ગયા. મારી ગાડી વેગેનાર ગાડી શું થઈ જાય. એક્સિડન્ટ. એક સેકન્ડની કિંમત, એક સેકન્ડ જો મારા આમ ચુકાઈ ગયું હોત તો મારો એક્સિડન્ટ થઈ જાય. અરે એક મિલી સેકન્ડ, એક સેકન્ડ વાત દોરે એક મિલી સેકન્ડની કિંમત સમજવી હોય તો ઓલિમ્પિકની રેસમાં રહેલાને પૂછી જો કે એક મિલી સેકન્ડની કિંમત કેટલી છે. અરે એક ક્ષણની કિંમત સમજવી હોય મિલી સેકન્ડ પછી એક ક્ષણની કિંમત સમજવી હોય તો જે મુક્તિના મિનારે ઉભેલો છે, જે 13મા ગુણસ્થાનેથી ઉભેલો જીવ છે એને રૂ જેટલી સ્થિતિ છે તો 13મા ગુણસ્થાનકે ફક્ત 5 જ આંકડા. આપણે તો આંકડા વધારવામાં ઇન્ટરેસ્ટ છે. 13મા ગુણસ્થાનકની સ્થિતિ કેટલી છે તમને? અમરજન. એ 5 જ આવી રૂ જેટલી સ્થિતિ છે. એક ક્ષણની કિંમત સમજવી હોય તો જે મુક્તિને મિનારે ઉભેલો છે તે સાધકને પૂછો. પણ જે ક્ષણને સમજે તે જ છે વિચક્ષણ. જે ક્ષણને સમજે તે છે વિચક્ષણ. તો આપણે તો અભિક્ષણને સુધારવા માટે જ પરિવારથી રાજ પરીક્ષા કરવો છે. ખણમ જાણઈ પંડિયા
ભગવાને આ ગમની અંદર કીધું છે કે ખણંગ જાણે પંડ્યા, સમયને જે ઓળખે એ જ સાચો પંડિત છે. અહીંયા ત્રિપૃષ્ઠ નામ દીધા પછી યુવાનીના ઉંમરે એ ત્રિપૃષ્ઠ કુમાર પહોંચી ગયા છે. બીજી બાજુ એ પૂર્વ ભવનો વૈરી વિશાખા નંદી એ પણ આયુષ્ય પૂર્ણ કરીને શંખપુરી નગરી તુંગગીરી પર્વતોની હારમાળાની વચ્ચે એ સિંહ રૂપે ઉત્પન્ન થયો છે. એ સિંહ આ શંખપુરી નગરીના લોકોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સિંહ ત્રાસ આપી રહ્યો છે. એટલે કહે છે કે દિવાસળી જીવીને દિવાસળી બળીને બીજાને ઉજાસ આપે છે, ફૂલ ખીલીને બીજાને સુવાસ આપે છે, પણ એક જ માણસ એવો છે કે જે જીવીને એ બીજાને ત્રાસ આપે છે. એક જ માણસ એવો છે કે જે જીવીને બીજાને ત્રાસ આપે છે. અહીંયા તો સિંહ એ બીજાને ત્રાસ આપી રહ્યો છે અને એની ફરિયાદ લઈને એ પ્રજાજનો આ પ્રજાપતિ રાજાની પાસે આવ્યા અને કહે છે, મહારાજા, તમારું રાજ્ય મોટું છે, તમારો લશ્કર મોટો છે, તમે હવે કંઈક કૃપા કરો. આ સિંહ અમારો કોળિયો કરી જાય છે અને અમે પરેશાન થઈ ગયા છીએ. સીમામાં કામ કરવા માટે અમે જઈ શકતા નથી. આ સિંહનો ત્રાસ છે. અને એ વખતે ત્રિપૃષ્ઠ કુમાર એના પિતાજીની બાજુમાં બેઠેલા હતા અને કહે છે, પિતાજી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. એ સિંહનો શિકાર હું એકલા હાથે કરી દઈશ. ચલો, આવતીકાલે જે કાર્ય થશે અને બીજે દિવસે એક રથના સારથીને રથ લઈને એ રથમાં બેસીને ત્રિપૃષ્ઠ કુમાર પહોંચી ગયા એ ગિરી શૃંગાર એ શૃંખલાની વચ્ચે. અને સિંહ જે ગુફામાં સૂતો હતો અને એની નજીક જઈને આ ત્રિપૃષ્ઠ પડકાર કરીને સિંહને જગાડે છે. અને સિંહ ગુફામાંથી બહાર આવીને વિચારે છે કે મારો શિકાર સામેથી આવ્યો છે, પણ એને ખબર નથી કે હું પોતે જ શિકારનો કોળિયો બની જઈશ. પણ આ સિંહને પડકાર કરીને જગાડ્યો અને સિંહ બારે આવ્યો. અને એ સિંહ જેવો બારે આવ્યો તરત જ ત્રિપૃષ્ઠ કુમાર પૂર્વ ભૂમાં શું કીધું હતું? મારનારો બનું. હું આને મારનાર બનું. એ જ વિશાખા નંદીનો જીવ સિંહ રૂપે છે. અને એ રથમાંથી છલાંગ મારીને એ હેઠા ઉતર્યા અને હેઠા ઉતરીને સિંહની સામે એ પહોંચી ગયા અને એક જ છલાંગે એ એવી રીતે એને સિંહનું જડબું પકડી લીધું. ઉપરનો હોઠ અને નીચેના હોઠ એવો પકડીને જેમ પેલો સુથાર લાકડાને ફાડે, દરજી જેમ કપડાને ફાડે, એ રીતે આ પેલા સિંહને વાસુદેવનું બળ છે. વાસુદેવનું બળ છે. સિંહ કરતા પણ વધારે હોય અને સિંહને ફાડી નાખ્યો. સિંહ તરફડિયા મારે છે અને ત્રિપૃષ્ઠ કુમાર એક બાજુ ઉભેલા છે અને એ તો રાજી થાય છે કે વાહ વાહ, મેં મારા વેરની વસૂલાત કરી લીધી. વેરની વસૂલાત કરવાની હોય કે કબૂલાત કરવાની હોય. અને એ વખતે સિંહ તરફડિયા મારી રહ્યો છે ત્યારે એ રથ ચલાવનાર સારથી એ હેઠા ઉતરીને સિંહની બાજુમાં જઈને કહે છે કે સિંહ તું શાંત થા,
તારું મૃત્યુ કોઈ સામાન્ય વ્યક્તિના હાથે નથી થયું. આ ત્રણ ખંડના અધિપતિ એવા ત્રિપૃષ્ઠ વાસુદેવના હાથે તારું મૃત્યુ થયું છે. તું શાંત થા, સમભાવ રાખ. અને બસ એ સમભાવની સિતારમાં શાંત થયેલો સિંહ તો મૃત્યુ પામ્યો, પણ રથ ચલાવનાર એ જ ગૌતમ સ્વામીનો જીવ હતો. રથ ચલાવનાર એ ગૌતમ સ્વામીનો જીવ હતો. અને મારનાર કોનો જીવ? મહાવીર સ્વામીનો આત્મા. અને ત્યાંથી એ પાછા આવ્યા અને ત્યાં સમય જતા અશ્વગ્રીવ નામના વાસુદેવ એને વિચાર આવ્યો, એ પ્રતિ વાસુદેવ, કે આ મારા દુશ્મનને મારે મારવો છે, એટલે આ ત્રિપૃષ્ઠની સામે યુદ્ધ કરવા માટે આવ્યા. અને યુદ્ધ કરતા કરતા અશ્વગ્રીવે એક ચક્ર રત્ન છોડ્યું અને ત્યાં તો એ જ ચક્ર અને પ્રદક્ષિણા દઈને શ્રીકૃષ્ણના હાથમાં આવી ગયું. અને એ ચક્ર સામે પ્રતિવાસુદેવના સામે છોડ્યું અને ત્યાં અશ્વગ્રીવનો મૃત્યુ થયું. અને આ દેવોએ જાહેરાત કરી, ઘોષણા કરી કે આ વાસુદેવ પ્રતિ વાસુદેવને મારીને વાસુદેવ ત્રણ ખંડની પદવી, ત્રણ ખંડનું રાજ્ય ધારણ કરનાર એવા ત્રિપૃષ્ઠ વાસુદેવની પદવી એમને પ્રાપ્ત થઈ છે. અને બસ એ ત્રિપૃષ્ઠ વાસુદેવ એ ત્રણ ખંડના અધિપતિ બની ગયા પછી સુખ ચેનથી રહેતા રહેતા એકવાર એમને જલસો ગોઠવ્યો. આપણને બધાને જલસામાં જ રસ છે. કેમ? આનંદથી સંસ્કાર. હાલો ને જલસા કરીએ, જલસા કરો. જયંતીલાલ, આ જયંતીલાલ તો ઉપવાસ કરે છે. જલસા કરો જયંતીલાલ. પણ એ જલસા જયંતીભાઈ નથી કરતા. એ કહે છે કે વાસુદેવને એક વખત એ જલસો ગોઠવ્યો, સંગીતકારોને બોલાવ્યા, નૃત્યકારોને બોલાવ્યા અને પોતાના મહેલની અંદર એવો જલસો ગોઠવ્યો. રાતના 12 વાગ્યા અને હવે વાસુદેવને નિંદર આવે છે. અહીંયા તો 12 નથી વાગ્યા તોય તમને ઊંઘ આવે. તમારી વાણી સારી, મીઠી વાણી. હજી તો 10:30 થયા છે તોય ઊંઘ આવે. ત્યારે આ પેલા વાસુદેવ કહે છે કે સૈયા પાલક, મને ઊંઘ આવી જાય પછી આ સંગીતના સુરો બંધ કરાવજો, મારો આદેશ છે. અને વાસુદેવ એ ત્રિપૃષ્ઠ વાસુદેવ સૂઈ ગયા, નિંદર આવી ગઈ. પણ પેલા સૈયા પાલક આવી, જે કોઈ લોકો બેઠા હતા એને આ સંગીતના સુરો ગમી. બહુ ગમ્યા, બહુ મીઠા લાગ્યા. અને સૈયા પાલકને કહે છે હજુ થોડી વાર ચાલુ રાખવા દો, હજુ ચાલુ રાખવા દો, હજુ ચાલુ રાખવા દો. અને બધાના આગ્રહને માન આપીને સૈયા પાલકે પણ બંધ કરવાનો આદેશ આપ્યો નહીં, કારણ કે એને પોતાને પણ આ સંગીત ગમતું હતું. આમ જુઓ તો સંગીત એક જીવન છે. સંગીત એ જીવન છે. અને એની વાત અત્યારે નથી કરવી, પરંતુ સવાર થઈ અને આ ત્રિપૃષ્ઠ વાસુદેવની આંખ ખુલી અને આંખ ખોલતાની સાથે સંગીતના સુરો ચાલુ છે. અરે સૈયા પાલક, મારી આજ્ઞા હતી અને તે કેમ આ સંગીતના સુરો બંધ નથી કર્યા? મારી આજ્ઞાનો ભંગ કર્યો. મહારાજા માફ કરો, માફ કરો. આ સંગીતના સુરો મને ગમતા હતા, બીજા બધાને ગમતા હતા એટલે ચાલુ રાખ્યા, પરંતુ માફ કરો, હવે આવી ભૂલ નહીં કરો. નહીં, હવે તો તને ભૂલની શિક્ષા કરવામાં આવશે.
તરત જ સેવકને કહે છે કે આને સંગીત સાંભળવું ગમે છે, ચાલ એની પડીશ અને ગરમ ગરમ શીશો એ મગાવીને સેવકને કહે છે એના કાનમાં રેડો. શીશો રેડ્યો કાન મહી, કર્મની કિતાબ જાણી. એટલે એ શીશો ગરમ ગરમ એના કાનમાં રેડ્યો અને તરફડિયા મારીને મૃત્યુ થયો. અહીંયા પણ ભગવાનનું કર્મ નિકાચિત કર્મ બંધાઈ ગયું. એ કર્મ ક્યારે ઉદયમાં આવ્યો? હા, ખીલા ઠોકાણા પ્રભુના કાનમાં એક કર્મ નિકાચિત બંધાઈ ગયો અને એ ત્રિપૃષ્ઠનો સુખમય સમય એ પણ પસાર થયો અને એનો ભાવ પૂર્ણ થતા એ મરીને સાતમી નરકમાં એમનો જન્મ થયો. કહે છે કે 18મો ભાવ વાસુદેવનો અને 19મો ભાવ 7મી નરકમાં ભગવાનના આત્માને જવું પડ્યું છે. કર્મ કોઈને છોડતા નથી. અને ત્યાર પછી એ 20મો ભાવ 7મી નરકનો 33 તાગ્રપમનો આયુષ્ય પૂર્ણ કરીને એ 20મા ભાવમાં સિંહ રૂપે થયા. એ નિયમ જ છે 7મી નરકના નીકળેલા પંચેન્દ્રિય થાય. અહીંયા પણ હિંસા. 7મી નરકમાંથી નીકળ્યા સિંહ થયા. સિંહના ભાવમાં પણ હિંસા અને આ હિંસાનું પરિણામ ફરીને પાછા 21મા ભાવમાં ચોથી નરકમાં ભગવાનના આત્માને જોવું પડ્યું. એટલે કહે છે કર્મનો એ એક જ નિયમ છે કે કર્મ કોઈને પણ છોડતા નથી. કર્મ બલવાન क्या करे इंसान कर्म की माया पार नहीं पाया. કર્મની માયા કોઈ પાર પામી શક્યા નથી અને આ કર્મ કોઈને પણ છોડ્યા નથી. આ તીર્થંકરનો આત્મા હોય તોય ભલે, ચક્રવર્તીનો આત્મા હોય તોય ભલે, વાસુદેવનો આત્મા હોય તોય ભલે, પરંતુ કર્મની સામે એક જ કરાર છે કે જેના જેવા કર્મ હશે એવું ફળ આપીને જ રહેશે. આ ઝવેરબેન મને ઓળખી ગયા, વેલજીભાઈ મને ઓળખી ગયા, પણ મને ખબર નહીં 40 વર્ષ એટલે 39 વર્ષ પહેલા કક્કરવા ચાતુર્માસ કર્યું હતું. ત્યારે 4 મહિના આ ઝવેરબેન અને વેલજીભાઈએ ઘણો બધો લાભ લીધેલો અને અત્યારે પણ એક પત્રિકામાં નામ વાંચીને અમે ખુશ થઈ ગયા કે અમારે તો દેશમાં પરીક્ષણ કરવા માટે જવું જ છે. અને આજે એમને ચડાવવાનો પણ એ ભાવ રાખીને એ ઝવેરબેન અને વેલજીભાઈએ કક્કરવાની યાદ તાજી કરાવી દીધી. અચ્છા, ટિકિટે કેન્સલ થઈ કારણ કે વરસાદને કારણે એ ગાડીમાં ગડબડ થઈ. એ ટિકિટો ઘણાની કેન્સલ થઈ અને ઘણા બેસી ગયા, પરંતુ આ ટિકિટ કેન્સલ થવા છતાં એમને આવવાનો ભાવ હતો એટલે ઝવેરબેન અહીંયા આવી ગયા અને આજે હોટ સીટ ઉપર બેઠા છે. બહુ સરસ, ધન્યવાદ. ત્યારે આપણે એમ કહીએ કે 21મા ભાવમાં એ ભગવાનનો આત્મા નરકમાં, તો 22મા ભાવમાં એ રથપુર નગર પ્રિય મિત્ર રાજા અને વિમલા રાણી એમની કુક્ષીએ પુત્ર પણ ઉત્પન્ન થયા. ફરીને પાછો પુણ્યનો ઉદય થયો
અને એનું નામ રાખવામાં આવ્યું વિમલ કુમાર. વિમલ, જેની અંદર કોઈ પણ પ્રકારના મળ નથી, મેલ નથી, એવા વિમલ કુમાર એ યુવાનીના ઉંમરે પહોંચ્યા, સંયમ સ્વીકાર કર્યો, અભયદાન જીવોને આપ્યું અને ત્યાર પછી એ સંયમની સાધનાના બળથી આગામી ભવમાં ચક્રવર્તીનો સિમ્બોલ એને લાગેલો છે. ઋષભદેવ ભગવાને કહ્યું હતું કે આ મરીચી વાસુદેવ થશે તો વાસુદેવની પદવી આવી ચક્રવર્તી થશે તો એ ચક્રવર્તીનો પણ સિમ્બોલ. એટલે 22મા ભવમાં સંયમ જીવનની સાધના કરીને 23મા ભવમાં ફરીને પાછા મનુષ્ય થયા. એ મક્કાપુરી નગરીમાં ધનંજય રાજા, ધારીણી રાણી અને પ્રિય મિત્ર ચક્રવર્તી બન્યા. આ છે ભગવાનનો ઇતિહાસ. આ છે કલ્પસૂત્રનો અધિકાર. આ કલ્પસૂત્રના અધિકારથી આપણે ભગવાનના ભવની યાત્રા કરી રહ્યા છીએ. 23મા ભવ સુધી આવ્યા છીએ. કહે છે કે આરાધના તો બધાને કરવી જ પડશે, ધર્મ તો કરવો જ પડશે. કેટલો કરવો, કેવો કરવો, એ તો આપણે પોતાને વિચાર કરવાનો છે. અત્યારે આ ધર્મ કરવાના દિવસો કેટલાય લોકો ધરતી કંપની અંદર દટાઈ ગયા, કેટલાય લોકો કોરોનાની અંદર જતા રહ્યા અને આજે પણ કેટલાય લોકો જાય છે. એટેક થી અને કેન્સર થી મરી રહ્યા છે. આખા વિશ્વ લેવલે 1 કલાકની અંદર 9:30 થી 10:30 ના સમયમાં આ દુનિયામાંથી 5 લાખ લોકો વિદાય થઈ ગયા. 5 લાખ લોકોનું મૃત્યુ 1 કલાકની અંદર થઈ જાય છે. પણ એમાં આપણે અત્યારે સલામત અહીંયા જીવંત છીએ એ આપણું નસીબ છે. હર પળે હર ક્ષણે મૃત્યુ થઈ રહ્યા છે, એમાં આપણે બચ્યા છીએ. તો એમાંથી આપણને ભગવાને એમ કહ્યું કે તને ધર્મ કરવા માટે આ ધરતી ઉપર મોકલ્યા છે, તો એ ધર્મ કરીશ એવું પ્રોમિસ દઈને આવ્યા પછી એ ધર્મને ભૂલી જઈએ તો આવતીકાલે મહાવીર જયંતિ છે. ભગવાન મહાવીરના શાસનની અંદર એ પરમાત્માનું પુણ્ય કામ કરી રહ્યું છે કે વર્ષમાં 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વખત ભગવાન મહાવીરના પ્રસંગો ઉજવાય છે. ચૈત્ર સુદ 13ના જન્મ કલ્યાણક ઉજવાય અને ભાદરવા સુદ બીજના દિવસે જન્મ જયંતિ ઉજવાય અને દિવાળીના દિવસોમાં નિર્વાણ કલ્યાણક ઉજવાય. આવા પરમાત્માની જન્મ જયંતિનો અવસર આવતીકાલે આપણે અહીંયા મનાવવાનું છે. આમ તો ભગવાન મહાવીર જયંતિ હોય તે દિવસે નાટક, પ્રોગ્રામ વગેરે રાખીએ, પરંતુ આ વખતે ચાલુ દિવસ હોવાથી જે દીકરીઓ પાઠ લઈ રહ્યા છે, ભાગ લીધો છે, કોઈને કોલેજ ચાલુ છે, કોઈકને ક્લાસ ચાલુ છે અને કોઈકને જોબ ચાલુ છે, એના માટે એ લોકોને અનુકૂળતા નહીં હોવાથી આપણે આપણા સંઘની ઉદારતા કેટલી સરસ છે. આપણા સંઘની ઉદારતાને અમે માન આપીએ છીએ અને સલામ દઈએ છીએ કે આ બચાવ સંઘની ઉદારતા કે અમે કહ્યું કે આપણે શનિવારે પ્રોગ્રામ રાખીએ અને આપણા સંઘે એ વધાવી લીધો. એટલે કે આજે તો બુધવાર છે, બુધવારના દિવસે આપણે શું રહે છે, વિમલલાલ લાલ સાડી પહેરીને આવી ગયા છે.
વાંધો નહીં, લાલ સાડી ઉતારતા નહીં. આપણે વિમલનાથ ભગવાનના જાપ કરવાના છે. આજે બપોરે 3 થી 4 એ વિમલનાથ ભગવાનના જાપ કરવામાં આવશે. ગઈકાલે 65 યંત્રના જાપ હતા. આજે વિમલનાથ ભગવાનના જાપ. આવતીકાલે પરમાત્મા મહાવીર પ્રભુના જન્મ જયંતિ નિમિત્તે વ્યાખ્યાન દરમિયાન ભગવાનના ભાવોને જોશું. અને બપોરે 3 થી 4 એના સવાલ જવાબ. 3 થી 4 ભગવાન મહાવીરના જીવન વિશે પ્રશ્નોત્તરી એટલે કે પ્રશ્નમંચ કરાવવામાં આવશે. એટલે એમાં બધા આવશો કે નહીં આવો? પાક્કું? જે નહીં આવે એને અફસોસ થશે. માસ્ટર માઇન્ડ કરાવીને એ તમને એ એટલી મસ્ત મજાની એ પાવનસિંહ કુમારી ગેમ રમાડશે કે તમારો સમય પણ ક્યાં જશે ખબર નહીં પડે. તો એ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક તો આપણે ચૈત્ર સુદ 13 ઉજવીએ. આવતીકાલે જન્મ જયંતિ ઉજવવાની છે અને એટલો જ ભાવ રાખવાનો છે કે ભગવાનના આ જન્મ કલ્યાણક નિમિત્તે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરવું છે. દાન, સિયલ, તપ અને ભાવ. તપ કરવા વાળા તપ કરી રહ્યા છે. 11 વર્ષથી વર્ષી તપ કરવા વાળા એવા અમૃતબેન દર વર્ષે 28 કરે. તમને બધાને ખબર જ. આગમ તપ કરવા વાળા એવા કુંવરબેન અમૃતબેન એને આજે 5મો ઉપવાસ છે. જયંતિભાઈને 5મો ઉપવાસ છે. અને ત્યાર પછી ઉગ્ર તપસ્વી બચાવ સંઘની અંદર રેકોર્ડ રૂપ કહેવાય 108 ઉપવાસના આરાધિકા એવા ચંદ્રિકાબેન ખુથિયા, ચંદ્રિકાબેન ગોવરભાઈ ખુથિયા, એને પણ આજે 4થો ઉપવાસ છે. 28 ના પચખાણ એક સાથે લઈ લીધા છે. 28 ના પચખાણ એક સાથે લીધા છે. એવા સૂરવીર અને ધીર એવા તપસ્વીઓ હજુ કોઈ બાકી છે? અને દિવાળીબેન નિશાન જેને 8 ઉપવાસ કર્યા અત્યારે આ આંબેલ રોજના કરી રહ્યા છે. ધન્યવાદ છે આવા તપસ્વીઓને. બસ ભૂરી અનુમોદના કરીને આપણે લખમજીભાઈને સંઘ પ્રમુખ લખમજીભાઈને કહીએ કે હવે તમારી કાર્યવાહી આગળ વધારો. નમો હરિયંતાણં નમો સિદ્ધાણં નમો હરિહરિયાણં નમો વૈજ્ઞાણં નમો લય સવસાહુણં એસો પંચ નમોકારો શબ્દ પાવપણાશણ મંગલાણં ચ સવેશં પરમં હવૈ મંગલમ. ઓમ શ્રી અજરામય સદ્ગુરે નમઃ. શ્રી ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવડી પનત ધમ મંગલમ. ચત્તારી લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવડી પનત ધમ લઘુત્તમ. ચત્તારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવડી પનંતં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા કરે જે ભવસાગરમાં નવડે ત્યાં સકલ કર્મનો આણ્ય અંત મોક્ષ તણા સુખલેના.